હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજા? મને આવ્યો કે તમે બધા મજામાં જશો. તો આપણે અત્યારે છે ને કામ બહુ બધું છે, આજે બહુ લેટ થઈ ગયું છે. તો ચાલો ફટાફટ આપણે કામ મળ્યું કરવાનું, પછી મળીશું થોડી વારમાં. ફોર્મમાં કેવી ઢેલું ને આમ જો કાબેરું સળમાં આવી ગઈશ. 2 ઢેલ આવી છે અત્યારે સવારમાં. વરસાદ ઝરમર ઝરમર આવે છે. મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે. મોર ન થાય આજ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને અમારે છે ને ક્યારેક ગામડા જેવી થોડી ફિલિંગ આવે. અહીંયા બાજુ ફાર્મ છે ને એટલે દેવાંશ નીચે રાઈડ થયો છે ને આપણું ટિફિન રેડી થતું જાય છે. આપણે ગમે એટલા વહેલા જાગીએ પણ રોજનું જેમ છે એમનું એમ જ રહેશે. જો આપણું ટિફિન તૈયાર થાય છે અને મમ્મી તૈયાર થઈને બેસી ગઈ છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે શું કામ, જાગીને નાઈ ધોઈને હા બેઠા. દીવાબત્તી કરી ખાઈને બેઠા. રાખડી બાકડી લઈ આવી નથી? લઈ આવી? રાખડી બનાવી નહીં ઘેર. ઘરે બનાવી કા? મંદી કેવી છે? એટલે કરે એવું બધું. હીરામાં તો બધા બહુ વેકેશન પડે છે. હા, હીરામાં બિચારાને બધાને બહુ રજાઓ પડી ગઈ છે. મારા સુંદરની પડી ગઈ છે એટલે સુંદર દેહમાં જવાનો છે. સુંદરનો કોલ આવ્યો હતો, તમે વહેલા આવો ને, તાર રજા પડી છે. મારે નથી પડી. એને મેં એને શાળે ચડાવ્યો. મને કે મેં કીધું આપણે રો ફેરીમાં જ આવી. એ કે તમે આવો ને તો રો ફેરીમાં જ આવી એમ. પણ મારે મેળ આવે નહીં વહેલું જવાનું એટલે મેં કીધું જોયું. બધાને મેં લબમાં રાખ્યા છે. લબમાં ઈશા ત્યાંથી બેઠી કતરાઈ છે. ઈશાની લબમાં રાખી છે એટલે ને ઈશા દેહમાં જાય તો આપણો વ્લોગ નહીં આવે. કેમ કે મારે હું સવારમાં વહી જાઉં, સાંજે આવું 10 વાગે એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ પછી મળતો નથી અને સાંજે વ્લોગ બનાવવાની મને મજા આવતી નથી. એવું છે. મમ્મી તારું શું કેવું? મારું શું કેવું? કાંઈ નથી કેવું. મમ્મી તું વ્લોગ બનાવી. મમ્મી કે મારા હાથ સારા નથી ને કરતા હું ચેનલ ને ક્યાંય આવે કે પોગાડ દઉં કા મમ્મી? તો કેટલાય મારા સબસ્ક્રાઇબ થઈ જાય. બસ મમ્મીને કેટલાય સબસ્ક્રાઇબ થઈ જાય. બોલ, નવું બનાવ્યા કરે. મસ્તીનું ધાબે ખેતીવાડી કરું પણ હવે કાંઈ થતું નથી. શું કરવું મારે? હા, મમ્મીથી કંઈ થતું નથી એટલે બાકી મમ્મી છે ને બધી વસ્તુ એક નંબર બનાવવાનું. આપણે વાડી કીધું ને કર્યું, વાડી કીધું બની ગઈ હોય, કોઈની વાટે રહી ન હોય વાડી. ને અમે જ્યાં પેલા રહેતા ને ત્યાં રીંગણા અમે રીંગણા મમ્મી વાવતી. કોથમરી બહુ મને યાદ નથી હું વાવતી, પણ રીંગણા વાવતી. રીંગણા લૂમઝૂમ આવતા. મમ્મી ત્યાં શું વાવતી તું? રીંગણી, લસણ, મેથી, ધાણા, મીઠો લીમડો બધું હતું કા? ને રીંગણા આપણે બાજુ બીજા હોતા કાપતા. રીંગણી એક રીંગણી હતી પણ બહુ રીંગણા 2-3 કિલો ઉતરતા. એટલા રીંગણા ઉતરતા. એક રીંગણીમાંથી પણ શાક એનું એવું મસ્ત સુલે રાંધતી રોજ સાંજે. હા, અને રોટલા છે ને અમે જ્યાં લગીને રહ્યા ને ત્યાં લગીને રોટલા અમે છે ને સુલે ખાધા છે. મમ્મી રોટલા સુલે જ બનાવતી. બળતણ લઈ આવતી અને કારક તો છે ને આખો ધાબેસ પ્રોગ્રામ હોય બધો ખાવાનો ને એવું ઘણી વખત. હવે અહીંયા આ બાયું આવ્યું ને પછી બધું બંધ થઈ ગયું. પતરાનો ચૂલો? હા, તો આ બાયું કે છે, આ યાદ રાખજે મમ્મી, લઈ આવી દઉં. અને આ બાયું કેવી છે મારે જોવું છે. પલ્લી કાંઈ ન થાય, કેબિનમાં મેક દેવાનું કા મમ્મી? શીખી જવાનું હોય. ચૂલે રોટલા કરીને પછી ભાઠે શાક બનાવે. બહુ મસ્ત મીઠું થાય છે. પેલા ઘરનું મકાન હતું ને એને આવી ગલેરીમાં ચૂલો રાખતી. ગોળામાં ચૂલો બનાવ્યો હતો મેં. તોડીને પછી એમાં ચૂલો બનાવ્યો હતો. મમ્મીએ ગોળામાંથી ચૂલો બનાવ્યો હતો. એને માટે બધું ચાંદી કા મમ્મી? પછી એમાં રોટલા બનાવી નાખી અને પછી ભાઠે શાક મૂકી દેવાનું. દેહને જેવું લાગે ખાઈ એવું. હારું, હાલો સુવિચાર બોલ નાખો ને જાવ પછી ખાતા. હાલો મારે જવું છે. હાલો આપણે ફટાફટ એક તમને મસ્ત સુવિચાર કહી દેવી પછી આપણે જાવી. રાખડી જો કેટલી મસ્ત બની છે.
ને આ રાખડી બાંધી હોય કેવી લાગે જો તમને બતાવું. હલી જવાના એટલે મમ્મી આ રાખડી તો આમ જો કેવી લાગે. મોટી આ એક જ રાખડી બાંધવાની હોય આવી જાય બધું હો આમાં. તો અત્યારે જો આપણે ટિફિન બનાવતા હતા ને અત્યારે છે ને અજય પાસે આપણે છે ને સુવિશાલ લેવાનો છે તો ફટાફટ ચાલો સુવિશાલ લઈ લેવીને દેવાંશભાઈ વચ્ચે છે ને ટક 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 કરશે. અને અત્યારમાં ઝરમર ઝરમર મસ્ત વરસાદ આવે છે. હજારો સંબંધ રાખવા એ મોટી વાત નથી, પરંતુ એ સંબંધને ઈમાનદારીથી નિભાવો ને એ ખૂબ મોટી વાત છે. રે વાહ ભાઈ વાહ. અજય મસ્ત મજાનો સુવિહાર કહી દીધો ને મિસ્ટર એકનું ટિફિન માં બાકી છે. મમ્મી આપણું ગામ બહુ મસ્ત થનકાઈ રહ્યું છે. તો આપણે આઠમે જઈ વેલો. એક નંબર એટલે આપણે જઈવી બધી જગ્યાએ લાઇટિંગ, ઝાડવાની અંદર લાઇટિંગ. અને આપણા ગામમાં છે ને એટલે ખબર અહીંયા સોપાટીમાં જાય પેલું કસરત કરવાનું હોય એવું કસરત કરવાનું બધું બનાવ્યું છે. પણ આપણે જવાનું થાય તો આપણો કસરત કરવાનો વારો ન આવે, માણસો જ એટલું હોય છે એટલું. ત્યારે જો બપોરે ભીંડાનું શાક ને રોટલી બનાવી નાખી છે ને અહીંયા ગ્રીન ચટણી મરચા ધાણા વાળી બનાવી નાખી છે. તો એવું બધું છે. અત્યારે બપોરની રસોઈ બની ગઈ છે. ભીંડાનું શાક ને રોટલી બનાવી નાખી છે. તો ચાલો ફટાફટ જમી લઈએ. કાલે જો જમવાનું બંધ રહ્યું હતું ને તો આજે જવાનું છે જમવા. અને અત્યારે શાકનો ટેમ્પો આવી ગયો છે તો મમ્મીની જો શાક લેવા ગયા. મમ્મી જો બધા બેસી ગયા છે. મમ્મી જો શાક લેવા ગયા છે. અમારે એ સારું છે, બધી વસ્તુ મળી જાય, બધી લારીઓ આવે, બધી જ વસ્તુ આવી જાય, લિક્વિડ શીખી આવી જાય. તો બધું આપણે શેરીમાં નકર અમુક સોસાયટીમાં છે ને આવવા ન દે કોઈ વસ્તુ. અમારે બધું અહીંયા આવે ને એટલે અહીંથી લઈ લઈ. શાક ને એવું અમારે ઓછું લેવા જવું પડે બહાર. 3-4 લારી ને એવું આવે ને તો લેવાઈ જાય. અને પિંકુ જો અત્યારે ગઈ પાર્લરે, એના પાર્લર જવાનું હતું તો મેં કીધું સારું. તો એ પાર્લર ગઈ છે ને મેં અત્યારે રસોઈ બની નાખી ભીંડાનું શાક ને રોટલી. તો ફટાફટ હમણાં બાની જમી લે, મારે જ કાંઈ જમવું નથી. તો વાગી ગયા છે 12 અત્યારે. અને મારે રૂમ થોડોક નીચે સાફ કરવો છે ને એટલે હું થોડુંક ચેન્જ કરું છું મારા રૂમમાં. એટલે હું ફટાફટ ચેન્જ કરી નાખું. ચાદર ને એવું ધોવું છે, થોડુંક તડકી જેવું છે ને તો મેં ચાદર ને એવું ધોઈ નાખું. તો ચાલો ફટાફટ કામ પતાવી નાખીએ. અને જે કોઈ મારી ચેનલમાં નવા છે ને પેલા ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા, મારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. મેં કબાટ કાઢ્યો છે અજયના કપડાનો. અજયના કપડા નવા થપું અહીં મારું છું, ન પહેરવા હોય ને તો બધા કાઢી નાખું. દેવાંશ ને જીતા હારો નથી થયો કા દેવાંશ? તો જો મારે આલો થપ્પો કરવો છે. અજયના કપડાને સોલ્જરી કરી નાખવાની છે. તો ચાલો ફટાફટ સોલ્જરી કરી નાખવી. દેવાંશને છે ને તાવ આવતો હતો ને તો મેં દેવાંશને દવા પીવડાવીને સુવડાવી દીધો છે. ત્યાં સારું હોય રહે ને એટલા માટે. અને સાંજે જમવા જવાનું છે તો સારું રહેશે તો જઈશ, ને તો નથી મારે જવાની ઈચ્છા. તો મિશ્રી જો રાખડી ડેકોરેશન કરીને ગઈ હતી ને આવી ગઈ છે અત્યારે ઘરે. મિશ્રી કેવી હતી બધાને રાખડીયું? હારી હારી હતી. તારી નહોતી હારી? હારી હતી પણ એક છોકરાને બહુ ડાયમંડ ને સ્ટોન્સ ને વચોટાડ્યા હતા ને તેનો પહેલો નંબર. એવું છે? પણ હું ક્યાં માનવાની છું, મારા તરફથી મેં પહેલો નંબર લાવ્યો. બીજાનું એક કાંધી આવડવાનો એક કાંધી નાખી દેવાનો, આપણું મગજમાં જ રાખવાનું. આપણું મગજમાં જ રાખવાનું, આપણો પહેલો નંબર. અને મિશ્રીના જ રાખડી છે ને સ્કૂલમાં બંધાવી ને તો મિશ્રીને એક ગિફ્ટ આવી છે તો એનું આપણે અનબોક્સિંગ કરી નાખ્યું. મિશ્રી મિશ્રી હું એવું છે આપણે જોઈશું. નીચે ખોલાલ છે. તગડી પેકિંગ કરીશ. તગડી કેવી પેકિંગ કરીશ મિશ્રી? તગડી. મિશ્રી કે તગડી પેકિંગ કરીશ. ઓહો મિશ્રી બેન ને તો પર્સ આવ્યું. 3 પેન્સિલ. સરસ. હેર ક્લિપ્સ. ને પર્સ. પર્સ. અંદર હશે જી. મિશ્રીની બધ. ઓહો રબર. રબર. સંચો. શાર્પનર. શાર્પનર. ઇરેઝર. ચોકલેટ્સ. અખરોટ. અખરોટ તો કેટલા મેળાસ. મેન વસ્તુ પાકીટ. જો મિશ્રીને એટલું બધી ગિફ્ટમાં વસ્તુ આવી. જો આ અખરોટ કઈ ટાઈપના છે? આ અખરોટ થોડા જ મિશ્રી. અખરોટ જ છે. તોડ્યું તું? નહીં. અખરોટ છે. મિશ્રી કેવા છે? લોખંડના દાંત છે, તૂટી ગયો.
મિશ્રી લોખંડના દાંત છે ને એટલે તૂટી ગયા મિશ્રી. ખોલીને બતાવું. અહીં ઘાઘર માન્યા આવા અખરોટ મેં અત્યારે જોયા. મેં આવા અખરોટ ક્યારેય નથી જોયા. મને અખરોટ નથી ભાવતા. મને એનો ભાવે પણ હું પહેલી વાર ચાખું છું. મિશ્રીને ગિફ્ટમાં આવ્યા છે ને એટલે મિશ્રીને મસ્ત બધી ગિફ્ટ મળી ગઈ છે. જો અત્યારે છે ને આપણે મિશ્રીના છે નંબર આવ્યા છે ને તો આપણે એના ચશ્મા કરાવવા માટે જવાનું છે. તો ચાલો ફટાફટ આપણે મિશ્રીના ચશ્મા કરાવવા માટે જઈએ. આપણે મિશ્રીના ચશ્મા કરાવવા છે ને આપણે લેન્સ કાર્ડમાં જવાનું છે. તો ચાલો ફટાફટ આપણે ચશ્મા કરાવીએ. કેવા ચશ્મા કરાવીએ જોવાનું. ચાલો કેવા કરાવીએ. મિશ્રી જો ચશ્મા માપન શરૂ કર્યું છે. મિશ્રીમાં કેટલા છે કેવું દેખાતું હતું? વોશ કરવા નાખ્યા છે પિંકુ. મેલા બહુ થઈ ગયા હતા એટલે વોશિંગ મશીનમાં નાખ્યા છે પિંકુ એના ચશ્મા. આપણે જો અત્યારે જમવા આવી ગયા છે ને બહુ લેટ થઈ ગયું છે ને છોકરા જો આપણે રોંગ વયા ગયા હતા. ઓલકની બિલ્ડિંગમાં આવી ગયા હતા. આ બિલ્ડિંગમાં આવવાનું હતું. તો જો દેવાંશભાઈ લીપ પાટે ઉભા રહી ગયો છે ને દેવાંશ. સારો થઈ ગયો ને તાવ પછી આવશે નહીં ને હવે એ નો આવે. પણ આપણે લાલનના દર્શન કરવા માટે આવ્યા હતા. હિંડોળા હિસકી હિસકાઓ સત્રી બત્રી બાપ એમ બેઠું છે લાલાને. તો મજા આવી ગઈ. આવો હિંડોળો મેં નથી જોયો. સત્રી દાંડીઓ બિચારો આડો આવે છે લાલનની. પિંક કલરની સત્રી હો. મહારાજ પણ રેડી થઈ ગયા ચશ્મા બસમાં પહેરાવીને. ઓર મામી ટીકડે ટી રાખ્યો એ મામી ટીકડે ટી રાખવાના હોય જો મહારાજને કોના નાર કરાવ્યો. હાવ કોટાડો હાવ સસ્તું છે હે મામી. હાવ સસ્તું છે મામા. હું આલે હીરામાં તેજી કઈ નથી. બધાને રજા પડી જાય છે. કામે બે હોય તો મામાને કોન્ટેક્ટ કરે બરાબર છે. હાશી બધાય તો બધા એમ કે હીરા મંદી છે. ફૂલ તેજી છે. મારો કોન્ટેક્ટ કરી લેજે હીરા બે હોય. ઓકે મામાનો કોન્ટેક્ટ કરજો. તો મામા મારે હાવ મંદી છે મને લઈ જાઓ ને. તો એ મારા વજન કરવાની જરૂર છે. કેમ વજન કરવાના આવું મને આવડતું વજન કરવાનું લખી નાખો આંકડો આવે. હે અરે મામા તે એવું કેટલો પગાર આપશો? 12,000. હે 12,000 એટલો નો હરખો વ્યાજબી રાખો તો હરખો. લે કેમ છોકરી હું ખાવા જતું નથી? છોકરાને જો એટલું શું 12,000 જ હોય વધારે ન દે. હું તમારે બે ટિફિન લઈને આવે ને 12,000 મને દેવાના. મામા રેવાય જો આપણે ટિફિન આલી જાય બંધાઈ લેવું. બીજા ઠાકર ધારા બધી 100 રૂપિયાનું બરોબર. આ મામી મોંઘા પડશે મામી મને મોંઘા પડે. ઠાકર ધારી વાળો ફૂલ થાળી આવે ઓલી મિષ્ટાન. હા તો આપણે એવું કરશું. કાલથી એવું કેટલા વાગે આવવાનું? 8 વાગે. હવે 8 વાગે. તો દેવાંશ ને કઈક વ્યવસ્થા કરવી પડશે ને. દેવાન રહેતા કટોરાથી રમત રમશે. આ એવું કઈક કરવી. આ કઈ મેર તો આઈટમ કરવા ન જાવ ને એમ. આઈટમ કરવા નહીં જતી હમણાં તો રેહામણે નહીં. રેહામણે થવા દે એમ. હમણાં ઠેલી નથી આવતી ને એટલે નથી આવતા કેવા નગર આવે લગ લગ કરતા. હાલની ઈચ્છા રેહામણે આપણે કેમ કે ઠેલ્યું લઈને આલી કે મશીન તો અહીંયા છે. મશીન હાલે નહીં ને કયું અમારું ફિટ કરી નાખવાનું ફોલ્ડર. તો રીહામને હાલું તેડવા આવતા. મામી જો ઠેલી આવે ને ત્યારે મામી મને તેડવા આવે. ત્યાં સુધી તેડવા ન આવે. નકર એમ એકવાર એમ નો કે હાલી છે અમારી ઘરે. હા આપણે આવી ને હામાં આવે. તમે ઘર ખુશ લાશો તો એમાં સામું જવું પડે ને. તમારે 11 વાગે એટલે દીવું કે. સાચી વાત છે. અમે તો ત્યાં જમવા ગયા હતા. કાજુ કરીને શાક ને પરોઠા મસ્ત મજાના ખાઈ લીધા. જરાય તોફાન ન કરતો. દેવાંશ તું દૂધાળા જવાનો છો? મારા હાટું શું લાવે? સીફડા ડોડા લાવે લેતો આવજો. તારના દિનેશ દાદા ત્યાં ખેતી કરવા રોકાય છે હો. તને ટ્રેક્ટર રાખતા આવડે છે? પૂછ. જમીન આવી ગયા હતા ને તો મામી ક્યાં હાલ તો દેવાંશ ને છે ને મામાની ઘરે ઘર લઈને ગઈ હતી. તો અત્યારે તો દક્ષા માસી દેવાંશ ને લઈ ગયા છે. અત્યારમાં તાવ ભરાઈ ગયો છે ને બહુ તાવ આવતો હતો. દવા પીવડાવું ત્યાં સુધી સારું રહે ને પછી પાછું મજા બગડી જાય ને. મિશ્રીના ચશ્માનો જ કઈ આસ મેળ આવ્યો જ નહીં. ફ્રેમ માટે બાળકો માટે ભાંગે નહીં તૂટે નહીં ને એવી આપણે લેવાની છે. એટલે મિશ્રીની એક આંખમાં 3.5 છે ને એકમાં 2.5 છે. ક્રોસ નંબર એક આંખમાં છે. ડાબી આંખમાં ક્રોસ છે ને જમણી આંખમાં 3.5 છે.
તો એવું છે બધું. તો ચાલો આપણે મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાત્રે બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.